હું વિપુલ કુમાર મુગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો હોય ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુંજીની અંદર રેતીના ટ્રેક્ટરોથી ખનીજ ચોરી થતી હોય, જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ. ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એલસીબી, ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ ચોરીની અંદર આંખ આડા કાન કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકચર્ચા દ્વારા સાંભળેલ હતું. પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતી મળવું બહુ ખૂબ મુશ્કેલ છે. નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી. ત્યારે આ ખનીજ ચોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, ગરીબ લોકો માટે આ શેત્રુંજીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે, જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં. અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમોસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર એક કમિટી રચી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે, માગણી છે.